7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આકાશી વાતાવરણ અચાનક પલટું, ધુમ્મસને કારણે સવારના સમયે અંધકારમય બન્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ અને નવીન બનેલ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં આકાશમાં ધુમ્મસમાં વાતાવરણ ફેલાયું। રોડ પર આવતા જતા વાહન ચાલકોને રોડ પર અંધારપટ જોવા મળ્યું અને ચારે બાજુ અંધારપટ દેખાઈ રહ્યું છે। રોડ પર વાહન ચાલકો લાઇટ લગાડી અને આવતા જતા વાહનો જોવા મળી રહ્યા છે। ધુમ્મસના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। આજરોજ દેવ દિવાળીનો દિવસ છે। આદિવાસીઓમાં શીરા પૂજન કરતા જોવા મળ્યા હતા અને પૂર્વજોની સેવા પૂજા અર્ચના કરી રાયબોબડિયા બની અને નાચગાન કરતા આદિવાસીઓની પરંપરા મુજબ શીરા પૂજા કરતા જોવા મળ્યા હતા અને આજથી વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલની અને ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજની ભવિષ્યવાણી સિદ્ધ થતી જોવા મળી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।